સાહેબ આપણે જમશું હારું હો કે હા હાલો હાલો મારે સ્પેશિયલ જમવા જાય છે. મજા આવે મજા આવે એકદમ. તો જો આ ક્રેન છે, કવડી મોટી ક્રેન છે જો તમે. તો આ સરસ મજાની દાલ બાટી રાજસ્થાનની ઓરિજિનલ આવી ગઈ છે. તો આપણે થોડોક ટેસ્ટ કરી લઈએ પછી તમને કહીએ. ભરતભાઈ સારી છે ને? પ્રખ્યાત છે ને? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં રહીશો તો બધાને જય માતાજી, જય સોરાપુરા. તો મિત્રો અત્યારે જો આપણે રાજસ્થાન પહોંચી ગયા છીએ અને હોટલ રાખી લીધી છે આપણે સુવા માટેનું છે. સરસ મજાની હોટલ છે, એ ટીવી છે અને કબાટ અને બહારનું લોકેશન એક નંબર છે. જો તમે તો આજે આપણે રોકાવાનું છે. સરસ મજાનો બેડરૂમ છે. તો બ્લોકમાં બની રહેજો, કારણ કે અમારો એક મિત્ર રાજસ્થાની છે આવે છે, એટલે આપણે જવાનું છે દાલ બાટી ખાવા અને ઘડીક આપણે આરામ કરવાનું છે. પછી તમને પાછા મળીએ. અત્યારે જો અમારો ભાઈ બહેન આવી ગયો છે. કેમ ભરતભાઈ, મજામાં? મજામાં. જય માતાજી. જય માતાજી. આ અમારો જૂનો ભાઈબંધ છે અને મેન ભેગો થયો. ભાઈ તને 7-8 વર્ષ તો જોયો જ નતો. કેમ, મજા આવી ગઈ ને? હાર મજા આવી ગઈ. હવે આપણને ભૂખ લાગી છે, શું કરવાનું? દાળ બાટી ખવડાવો સારી. હાલો આપણે તો થોડીક વારમાં જઈએ. અમારા ઓલા ભાઈ નાય છે, આવી જાય પછી જઈએ, બરાબર ને? તો બ્લોકમાં બના રહીજો મિત્રો. જો અત્યારે અમારા વરસો ત્યાં જ થાય છે. હવે ભૂખ લાગી છે, આવો તો સારું ભાઈ. હાલો હાલો ભાઈ, જય માતાજી. હાલો તો જાયો ને હવે ભરતભાઈ, જાવું ને હવે જમવા? જાઓ હવે દાળ બાટી ખવડાવો. તો હાલો હવે આપણે નીકળી છીએ દાલ બાટી ખાવા માટે. મિત્રો અત્યારે જો આપણી ગાડી આવી ગઈ છે. હવે આપણે જવાનું છે દાલ બાટી ખાવા માટે અને અમારે સેટ ત્યાં જ થઈ ગયા છે. હવે બહુ પટિયા ભાઈ, હાલો ની ભાઈ. તો હાલો હવે આપણે નીકળીએ છીએ. તો અત્યારે જો આપણે મહાકાલીની દાલ બાટી ખાવા આવી ગયા છે. સરસ મજાની હોટલ છે અને દાલ બાટી સરસ મજાની બનાવે છે. તો જોઈએ, તમને બતાવી થોડીક વારમાં. મિત્રો અત્યારે જો સરસ મજાની દાલ બાટી આવી ગઈ છે. અમારા મિત્રએ મગાવી છે, ભરતભાઈ મગાવી છે. આ ભાઈ છે, આ બે રાજસ્થાની છે અને અમે બે ગુજરાતી. તો આ સરસ મજાની દાલ બાટી રાજસ્થાનની ઓરિજિનલ આવી ગઈ છે. તો આપણે થોડોક ટેસ્ટ કરી લઈએ પછી તમને કહીએ. ભરતભાઈ સારી છે ને? પ્રખ્યાત છે ને? તો હવે આપણે ખાઈ લઈએ પછી ટેસ્ટ કેવો છે એ તમને કહીએ. ત્યાં બ્લોકમાં બના રહીજો મિત્રો. આપણે તો મસ્ત મજાની દાલ બાટી ખાઈ લીધી છે અને તમારે જો અહીંયા આવવું હોય તો ભરતભાઈ કયો રોડ કહેવાય? કયો રોડ કહેવાય? આબુ પિંડવાડા. આબુ પિંડવાડા રોડ ઉપર જો આ સરસ મજાની હોટલ આવેલી છે. દાલ બાટી માટે સ્પેશિયલી છે, બરાબર ને? બરાબર. હે તો ક્યારેક આવો ત્યારે તમે અહીંયા જરૂર આવજો. બહુ સરસ મજાની બનાવે છે. તો મિત્રો અત્યારે જો આપણે ગ્રેનેટની માઇસ છે ત્યાં આપણે આવી ગયા છીએ અને આયા જે પથ્થર જે બ્લોકના આખા જે મોટા પથ્થર હોય એના અહીંથી નીકળે છે. આપણે જે માર્બલ આવે એ જો આ રીતનું હોય છે. તો કવડા મોટા બ્લોક છે અને થોડીક વારમાં તમને પાછું બતાવું કઈ રીતે અંદરથી નીકળે છે. તો બ્લોકમાં બના રહીજો. તો મિત્રો જો આપણે જે આ ઘરે માર્બલ આવે છે એની મોટી ખાન છે. આ રીતનું છે બધું, જોરદાર છે. તમે જુઓ, આ જે માર્બલ પથ્થર છે એમાંથી પછી કટિંગ કરી અને એકદમ ફ્રેશ માલ કરે છે. તો જો આ ક્રેન છે, કવડી મોટી ક્રેન છે. જુઓ તમે, આ રીતની ક્રેન આવે છે અને અહીંથી પથ્થર ઉપર લાવવા માટેની ક્રેન છે. હું ભરતભાઈ બોલો. જો રાજસ્થાનની પથ્થરની ખાણો આજ તે મને બતાવે નીકળે અંદરથી જમીનમાંથી. તું હારે છો એટલે નકર કયા જોવા ન મળે. એવું છે? હા, હજી વર્ષ જોવા તમને બધા. તો આ ભરતભાઈને અમારા જાણીતા આ બધા છે એટલે જોવા મળે. નકર આ લોકો અહીંયા આવવા નથી દેતા. સ્પેશિયલ જોવા માટે આવવું હોય તો આવો મિત્ર હારે હોય તો જ મળી શકે. આ જો માર્બલ આપણે જોયું એ કટિંગ થયેલો પડ્યો છે. આ રીતનું કટિંગ થાય છે. બાજુમાં મશીન છે એમાં કટિંગ થાય છે. અમને થોડીક વારમાં તમને બતાવું. સરસ મજાના માર્બલ છે પણ.
એટલે મિત્રો અત્યારે જો આપણે હોટલે આપણે પહોંચી ગયા છીએ કારણ કે આપણે જ્યાં જવાનું હતું ત્યાં બધી આપણે જઈ આવ્યા છીએ આપણે હોટલ અહીં આવી છે તો આ રીતની કંઈક હોટલ છે અને અમારા સાહેબ ઊભા રહી ગયા છે જય માતાજી કેમ મજા આવી ગઈ ને હા જમવા હાલો ભાઈ જમવા જમવા શું ખાવાનું કીધું ઓલાય શું ખાવાનું કીધું ટોલી ટોલી નહીં કંઈક કુકડ કેવું કંઈક કીધું ને ટુકડ હા ટુકડ તો મિત્રો આ નવીન જાતનું કંઈક છે જમવાનું અમારે મારવાડી ભાઈ આરે છે એને કીધું છે કે આપણે ટુકડ ખાવા જ જવાય ત્યાં જઈ જોઈ કેવું છે પછી તમને બતાવી ત્યારે ખબર પડે તો બ્લોકમાં બિના રહીજો મિત્રો આપણે જો પહોંચી ગયા છીએ આ એક કાઉન્ટર છે અને આપણી રૂમ અહીં આગળ આવેલી છે કેટલા નંબર છે 112 આ જો અમારો વરાજો ત્યાં જ થઈ ગયો ભાઈ આવો ભરતભાઈ કેમ મજા આવી ગઈ ને તમને મજા હા ભાઈ મજા આવી ને હા વેલકમ હવે આપણું દેશી હોટલ દેખાડજો હું હોટલ અમારા ગુજરાતના છે હો માવા અમારા ગુજરાત હે અમારા ગુજરાતના માવા કેમ પરેશભાઈ તો આ બધા પાર્સલ હારે લેવા છે ગુજરાતીઓ ગમે ત્યાં જાય ને તેનું ભજવી જ દે હે તો હાલો હવે એક પેલા માવો ખાઈ લઈએ મિત્રો અત્યારે જો હવે ભૂખ લાગી ગઈ છે અમારા સાહેબને તો આપણે જવાનું છે જમવા બરાબર સાહેબ આપણે જમશું સારું હો કે હા હાલો હાલો મારે સ્પેશિયલ જમવા જાય છે મજા આવે મજા આવે એકદમ તો જો આયા રોડ છે રાજસ્થાની એક નંબર જમવાનું હે રાજસ્થાની એક નંબર જમવાનું આ તો આપણે જમી આવી ને હવે કેવું મટકા ફટકા છે? હે કેવું મટકા જેવું કીધું? એ મને એનું નામ નથી આવડતું આપણે તો ઓલા ભાઈ છે કે ઈ લેવાનું છે તો હાલો હવે આપણે જમી આવી પહેલા આપણી ગાડી આવી ગઈ છે મિત્રો અત્યારે જો આપણે મસ્ત મજાનું જમી લીધા છીએ અને આપણે આવી ગયા છીએ અત્યારે આપણી રૂમે ભાઈ અમારે કપડાં હકેલે છે અને ઓલા મારવાડી ભાઈ આવી ગયા છે સારું લાગે ભણે સારું જય માતાજી ભાઈ. જય માતાજી તો હવે આપણે સુઈ જવાનું છે ને હા હવે હોઈ જવાનું હા સુઈ જઈને હવે પછી થાકી ગયા આખો દિવસ નીકળ્યા સવારમાં જવાનું ઠંડા માતા આમ બધી રીતે મજા આવી પણ અમારે મેડમ હારે હતા નહીં ને એટલે થોડુંક બહુ મજા નહોતી આવતી બરાબર ને કારણ કે હારે હોય તો એને ફરવાની મજા આવે ને તને કેમ લાગ્યું બસ મજા આવી ગઈ. તો એવું બધું છે તો મિત્રો આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ છીએ આશા છે કે તમને ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાં સુધી બધાને જય માતાજી જય સોલાપુરા આવજો બાય બાય